રાતના 12 વાગ્યા છે અને 2025 એફજીટીના આજે આજથી જોવા જઈએ તો ગણીને 22 થી 25 દિવસ બાકી છે, બરાબર. તો અત્યારે અલગ અલગ રીતના માનસિક પરિસ્થિતિ બધા વાંચતા હશો અને સાથે સાથે વંચાતું હશે, કોઈકને બહુ મસ્ત વંચાતું હશે, કોઈક ટેન્શનમાં હશે, કોઈક કમ્પેરિઝન કરતું હશે અને કોઈક ફ્યુચર વિચારતું હશે, બરાબર. અને કોઈક ઘરની પરિસ્થિતિથી સાથે સાથે રજૂમીને પણ વાંચતું હશે, બરાબર. તો બધાના અલગ અલગ કોન્સેપ્ટથી બધા અત્યારે ચાલતા હશે. તો તમારા માટે એક એક મિનિટનો એક ઓડિયો એટલા માટે બનાવીએ છીએ કે એક વાત તમને કેવી હતી, કદાચ તમને એ વસ્તુ રિલેટ કરી શકો તમે. કે એક ઇન્ટરનેશનલ બોક્સર હતા, મોહમ્મદ અલી, બરાબર. એને એક ઇન્ટરવ્યૂમાં એક પ્રશ્ન પૂછ્યો કે તમે કેટલા ક્રન્ચીસ મારો, 60 ક્રન્ચીસ, એબડોમિન જે કોર અને એક્સરસાઇઝ જે આવે ક્રન્ચીસ મારે, તો કેટલા તમે ક્રન્ચીસ તમે રોજના મારો છો એમ. તો વિચાર્યું કે બીજું વધી વધીને શું કહેશે એમ, કે વધી વધીને એમ લાગશે કે એ લોકો એમ કહેશે કે આટલા મારું, 10 મારું, 12 મારું, 20 મારું, કે આટલા સેટ્સ મારું, ને પછી હું બંધ થઈ જાઉં. નોર્મલ આન્સર એક્સપેક્ટ કર્યો હતો, પણ આન્સર શું આવ્યો? એક મહાન બોક્સરના મોઢેથી એવું સાંભળવા મળ્યું કે હું ક્રન્ચીસ મારું, જ્યાં સુધી હું ન થાકું ને ત્યાં સુધી ક્રન્ચીસ મારું. ત્યાં સુધી મને લાગ્યું કે નહીં, આ તો હજી નોર્મલ આન્સર કહેવાય એમ, હજી ટિપિકલ આન્સર કહેવાય. પણ પછી આગળની એક લાઈન બોલ્યા કે હું જ્યાં સુધી ન થાકું ત્યાં સુધી ક્રન્ચીસ મારું, અને જ્યારે મારું શરીર એમ કહી દે કે હવે મારે ક્રન્ચીસ નથી મારવા, હવે મારે ટ્રેનિંગ નથી કરી, હવે મારું શરીર આખું થાકી ગયું છે, હવે હું વધારે નહીં કરી શકું, મનથી ને ફિઝિકલી બેયથી હું થાકી ગયો છું, ત્યારે હું કાઉન્ટ કરું 1, 2, 3, 4, 5 એ રીતે, અને પછી હું મૂકું રોજે, બરાબર. તો ડેઈલી બેઝિસ ઉપર આ રીતે કહેવાય ને કે એટિપિકલ મહેનતી કરતા અને આટલા મહાન એ લોકો બોક્સર બનેલા. તો આની સાથે આપણે રિલેટ એટલું જ કરવાનું છે કે અત્યારે મન થાકી જશે, ફિઝિકલ હેલ્થ પણ થાકી ગયેલી હશે અમુકની, બરાબર. અને અમુકના તો પણ કોઈ નાના મોટા રોગ હશે, બરાબર. બધાને હતા, અમને પણ કરતા, અમારા બધા ગ્રુપમાં પણ લોકોને હતું આ બધી વસ્તુ. છતાંય આપણે એક સાથે ડટીને અને એક સાથે એકજૂટ થઈને મનને, શરીરને અને આપણા અંદરના રહેલા આપણા જذ્બાને, બરાબર, એ બધાને ભેગું મળીને આપણે માતા પિતા અને આપણા પરિવારને અને આપણા સમાજ માટે આપણે આ એક્ઝામને ક્રેક કરવાની છે, બરાબર. તો એના માટે જેટલું પણ બને એટલી રીતે તમે વગર થાકે અને થોડુંક એક્સટેન્ડ, થોડુંક પુશ કરીને બોડી લિમિટ્સને, બરાબર, અને માઇન્ડની લિમિટ્સને, અને બધાથી થઈ જશે. એટલે આરામથી કાંઈ પણ વધારે વિચાર્યા વગર મહેનત કરો, અને કાંઈ પણ એવું લાગે તો અમે બધા સાથે છીએ, અમારી ટીમ સાથે છે, બરાબર. અસ્તુ, ધન્યવાદ.